આણંદ જિલ્લામાં ઝોલાછાપ ડોક્ટર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે। આણંદ એલસીબી દ્વારા વિતેલા માત્ર 48 કલાકમાં તબીબી ડિગ્રી વગર સારવાર કરનાર 2 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા બોગસ તબીબ સામે એલસીબીએ લાલાક કરી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે છેલ્લા 5 વર્ષથી ગામડે ગામે પોતાના ડોક્ટર તરીકે રજૂ કરી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર અરવિંદ પરમારને એલસીબીએ ઝડપી લીધો છે। એલસીબીની ટીમે આરોગ્ય વિભાગના તબીબ અધિકારીને સાથે રાખી તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। તપાસ દરમિયાન અરવિંદ પરમાર પાસે તબીબી હોવાનો કોઈ માન્ય પુરાવા કે ડિગ્રી ન હોવાનું બહાર આવ્યું હતું। આ જ રીતે આણંદ શહેરના ઇસ્માઇલનગર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો એક અન્ય બોગસ ડોક્ટર પણ ઝડપાયો છે। મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી પ્રકાશ બાલા આણંદના ઇસ્માઇલનગરમાં રહી પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી બોગસ સારવાર આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આરોગ્ય અધિકારીની હાજરીમાં જ્યારે એલસીબીએ બંને પાસેથી તબીબી ડિગ્રી અને નોંધણીના પુરાવા માંગ્યા ત્યારે કોઈપણ માન્ય દસ્તાવેજ રજૂ ન કરી શક્યા। અંતે પોલીસ બંને બોગસ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।